આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાડીના તિઘરા ગામે હાઈવે ઉપર ટ્રક ચાલકે અડફેટે લેતા બાઇક ચાલકનું મોત. બગવાડા ટોલનાકા નજીક તિઘરા ગામની હદમાં પારસ પંપ સામે હાઈવે ઉપર એક ટ્રક ચાલકે બાઇક સવાર યુવાનને અડફેટે લેતા તેનો ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પારડી તાલુકાના તિઘરા ગામે હાઈવે ઉપર ટ્રક નંબર MH04HY9973ના ચાલકે પોતાના કબજાની ટ્રક પૂર વેગે અને ગફલતભરી રીતે હંકારી બાઇક સવાર રામમિલન બુદ્ધિરામ યાદવ રહે વાંકલ ગામ દેસાઈ ફળિયું જિલ્લા વલસાડના સાંજના સમયે તેની હોન્ડા સાઇન મોટરસાઇકલ નંબર JJ15DH3331 લઈને તેના ઘરે જતો હતો. તે વખતે પારસ પંપ કંપની સામે વાપીથી સુરત તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. યુવાનને શરીરે ડાબી સાઈડે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે અનિલ કુમાર બાલેશ્વર યાદવે પારડી પોલીસને ફરિયાદ આપતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દાદરા નગર હવેલીમાં મોદી માર્ચમાં પ્રથમ સપ્તાહમાં આવતા પ્રશાસકે બેઠક યોજી. પ્રશાસકે દરેક પ્રતિનિધિઓને મોદીજીની આવનારની તૈયારી માટે વિચારો જણાવ્યા. માર્ચના પહેલા અઠવાડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની મુલાકાત સંદર્ભે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંવાદ બેઠકનું આયોજન કર્યું હતું. ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સમાજના વિવિધ પ્રતિનિધિઓ, હોટેલિયર એસોસિએશન, NGO, ઉદ્યોગપતિઓ, વેપારી સંગઠન, વિવિધ સમાજોના પ્રમુખો અને દાદરાનગર હવેલી તેમજ દમણ દીવના અધિકારીઓ અને કર્મચારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. વિવિધ પ્રતિનિધિઓએ પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા. આ સૂચનો PM મોદીજીના કાર્યક્રમની તૈયારીઓમાં સામેલ કરવામાં આવશે. જેને પોતાના હોર્ડિંગ, બેનર, પોસ્ટર જે કંઈ લગાડવું હોય એ પોતે લગાવી શકે. પણ એક તારીખ આમ શું થાય જનરલી સાહેબ જે તારીખે અમારે એની આગલી રાતે ત્યાં હોર્ડિંગ લાગે એનો કોઈ મતલબ નથી. સાહેબ જે તારીખ જ્યારે આવવાના હોય એના એક અઠવાડિયા પહેલાં જે અફસરો કે ટીમ પર જરા જે જગ્યાએ પાસ કરવું જોઈએ. સર 3055 ચલો તમે બેનું સર્વ 3 થાય છે. જિગ્નેશ મારી અપેક્ષા હું તમને કહી. વલસાડની JP સ્ટ્રોફ આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓએ ટ્રસ્ટી મંડળને આપ્યું આવેદનપત્ર. ફરજિયાત સ્કિલ ડેવલપમેન્ટ સર્ટિફિકેટ કોર્સ સામે વિદ્યાર્થીઓમાં નારાજગી. 6 મહિનાનો કોર્સ માત્ર એક અઠવાડિયામાં પૂરું કરવા પ્રશાસનનું દબાણ, વિદ્યાર્થીઓના આક્ષેપો. વલસાડની JP સ્ટ્રોફ આર્ટ્સ કોલેજમાં સ્કિલ ડેવલપમેન્ટ સર્ટિફિકેટ કોર્સને લઈને વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓએ આ મુદ્દે કોલેજના ટ્રસ્ટી મંડળને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. કોલેજ પ્રશાસને અચાનક જ સ્કિલ ડેવલપમેન્ટનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કોલેજ પ્રશાસન આ કોર્સ કરવા માટે તેમના પર દબાણ કરી રહ્યું છે. પ્રશાસને જણાવ્યું છે કે 6 મહિનાનો આ કોર્સ માત્ર એક અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે અન્ય કોલેજોમાં આ કોર્સ વૈકલ્પિક છે, પરંતુ વલસાડ કોલેજ પ્રશાસન તેને ફરજિયાત બનાવી રહ્યું છે. વિદ્યાર્થીઓએ ટ્રસ્ટી મંડળને આવેદનપત્ર આપીને કોર્સને વૈકલ્પિક બનાવવાની માંગ કરી છે. આ સમગ્ર વિવાદ અંગે કોલેજ પ્રશાસન મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપવા તૈયાર નથી. પ્રશાસનના આ વલણથી વિવાદ વધુ ઘેરો બન્યો છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.